તેની કલમો છે તે વારંવાર પ્રશ્નો સ્વરૂપે પૂછાય છે। અને ખાસ કરીને જ્યારે આપણે શિક્ષક બનવા જઈ રહ્યા છે ત્યારે આરટીઈ વિશે માહિતી હોવી તે પણ જરૂરી છે। તો આજના વિડીયોમાં આપણે પહેલાં તો આરટીઈ કોને કહેવાય તેના વિશે શીખશું। ત્યારબાદ આરટીઈને લગતી પ્રકરણો કેટલા છે અને કેટલી કલમો છે તેના વિશે પણ આપણે જોશું। અને કલમો ખાસ કરીને મહત્વની છે। અને લાસ્ટમાં કઈ રીતથી પ્રશ્નો પૂછાય છે માટે થોડા પ્રશ્નો છે તે પણ લાસ્ટમાં આપણે જોશું। તો શરૂઆત કરીશું પહેલાં તો આજના વિડીયોની। તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ સૂચના કે વિડીયોને અંત સુધી નિહાળજો। તો ચાલો શરૂઆત કરીએ। તો પહેલાં તો આરટીઈનું ફૂલ ફોર્મ શું છે? તો કે આરટીઈનું પૂરું નામ છે રાઇટ ટુ એજ્યુકેશન 2009, બરોબર, જેને ગુજરાતીમાં આપણે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 2009 તરીકે ઓળખીએ છીએ। હવે ક્યાંથી શરૂઆત થઈ હતી? તો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે 1979નું વર્ષ આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ તરીકે જાહેર કર્યું હતું। અને જ્યારે આ જાહેરાત કરી ત્યારથી વિશ્વના મોટાભાગના જે દેશો છે તેમણે બાળકોના પોષણ અને આરોગ્ય માનસિક જરૂરિયાતો પૂરી પાડવા સજાગ બન્યા છે। અને યુનિસેફ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે જે બાળકો પ્રત્યે અથવા તો બાળકોને લગતા ઘણા બધા કાર્યક્રમો છે તે કરે છે, તેમણે પણ આ દિશામાં પોતાના પ્રયત્નો છે તે હાથ ધર્યા છે। ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2015ના વર્ષ સુધીમાં સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણનું લક્ષ્ય છે તે નક્કી કરવામાં આવ્યું હતું। એટલે કે 2015 સુધીમાં વિશ્વમાં તમામ બાળકો છે તે પ્રાથમિક શિક્ષણ છે તે ફરજિયાત રીતે મેળવે। ત્યારબાદ તો કે આપણા દેશમાં 2002માં બંધારણમાં 86મો સુધારો કરી અને પ્રાથમિક શિક્ષણના અધિકારોને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો। એટલે કે આર્ટિકલ 21A આ ખાસ મહત્વનું છે। બંધારણમાં 86મા સુધારા દ્વારા આર્ટિકલ 21A છે તે બનાવવામાં આવી। હવે તાજેતરમાં જ આપણી સંસદે બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર કાયદો 2009 પસાર કર્યો હતો। અને આપણા ગુજરાતમાં આ પહેલા કયો કાયદો હતો? તો ગુજરાત રાજ્ય ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1961નો કાયદો છે તે અમલમાં હતો। ત્યારબાદ જોઈએ, હવે આ જે આરટી 2009 છે આ અધિનિયમ ભારતના રાજપત્રમાં અસાધારણ ભાગ 2 ખંડ 1 કાયદા અને ન્યાય મંત્રાલય નવી દિલ્હી દ્વારા 27 ઓગસ્ટ 2009ના રોજ પ્રસિદ્ધ થયેલ છે। આ ખાસ મહત્વનું છે એટલા માટે કે આરટી 2009 છે તે ક્યારે બહાર પાડ્યો? તો કે 27 ઓગસ્ટ 2009માં, બરોબર। અને ક્યાં છે? તો કે ભારતના રાજપત્રમાં અસાધારણ ભાગ 2 અને ખંડ 1માં। તો આ પણ મહત્વનું છે, આ પણ આપણે યાદ રાખવાનું છે। અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે બાળકોના 11 હકો છે તે સ્વીકાર્યા છે। હવે ક્યાં ક્યાં 11 હકો છે? તો કે પહેલું જ છે વ્યક્તિત્વનું સ્વતંત્ર અસ્તિત્વ, બીજું પ્રેમ, હૂંફ અને સંરક્ષણ મેળવવું, ત્રીજું છે બાળપણ ભોગવવું, ચોથું શોષણ મુક્તિ, પાંચમું શારીરિક સજામાંથી મુક્તિ, છઠ્ઠું છે પ્રોત્સાહન મેળવવું, સાતમું છે સામાજિક જીવન મેળવવું, આઠમું સ્વ ઓળખ પ્રાપ્ત કરવી, નવમું નિર્ણય લેવો, 10મું શિક્ષણ પ્રાપ્ત કરવું અને 11મું સંકલિત સેવા મેળવવી। આ માત્ર જાણકારી માટે જ હતું। આપણા માટે મહત્વનું કયું છે? તો કે આંતરરાષ્ટ્રીય સ્તરે બાળકોના 11 હકો સ્વીકાર્યા છે, આ આપણે યાદ રાખવાનું છે। અને ત્યારબાદ તો કે ગુજરાતમાં ક્યારથી આ નિયમ લાગુ પડ્યો? તો ગુજરાતમાં 1 એપ્રિલ 2010થી અમલમાં આવ્યો। અને આ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આરટી 2009નો જે અધિનિયમ છે તે ગુજરાતમાં 1 એપ્રિલ 2010થી અમલમાં આવ્યો છે। હવે આ અધિનિયમ જે આપણી પાસે આપેલ છે, બરોબર, આરટી 2009, તેમાં કુલ 7 પ્રકરણ છે અને 38 કલમો છે જે આપણે હવે જોઈએ। તો પહેલું જે પ્રકરણ છે તે શેના વિશે છે? તો કે પહેલું પ્રકરણ છે આરટી 2009 એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં પ્રારંભિક છે, જેમાં 2 કલમ આપેલ છે, કલમ 1 અને કલમ 2। તો કલમ 1માં શું છે? તો કલમ 1માં ટૂંકું શીર્ષક વ્યાપ અને પ્રારંભ, બરોબર। આરટીનું ટૂંકું શીર્ષક કયું છે? તો કે બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009, બરોબર, આ આનું ટૂંકું શીર્ષક છે। ત્યારબાદ તો કે તેનો વ્યાપ, તો આખા ભારતમાં આરટી 2009 છે તે જમ્મુ અને કાશ્મીર સિવાય સમગ્ર ભારતના તમામ રાજ્યોને લાગુ પડે છે, બરોબર। આ સવાલ ઘણી બધી વખત પૂછાય છે કે ભાઈ કયા રાજ્યમાં લાગુ પડતું નથી આરટી 2009? તો જમ્મુ અને કાશ્મીર સિવાય સમગ્ર ભારતને લાગુ પડે છે, આ આપણે યાદ રાખવાનું છે। અને ત્યારબાદ છે કે પ્રારંભ ક્યારે થયો હતો? તો કે 27 ઓગસ્ટ 2009 ભારતમાં 27 ઓગસ્ટ 2009માં પ્રારંભ થયો હતો, જ્યારે ગુજરાતમાં આપણે હમણાં જોયું કે 1 એપ્રિલ 2010ના રોજ પ્રારંભ થયો હતો। ત્યારબાદ આવે છે કલમ 2। તો કલમ 2માં વ્યાખ્યાઓ આપેલ છે। તો કોની વ્યાખ્યાઓ આપેલ છે તે આપણે લખ્યું છે, આ પણ માત્ર ને માત્ર સમજૂતી માટે જ છે। વ્યાખ્યા પહેલી છે યોગ્ય સરકાર। તો યોગ્ય સરકારમાં કોણ કોણ આવે? એક તો કેન્દ્ર સરકાર, બીજી તો કે રાજ્ય સરકાર, અને ત્રીજી તો કે વિધાનમંડળ ધરાવતા સંઘ પ્રદેશ અથવા તો તે સંઘ પ્રદેશની સરકાર। હવે માથાદીઠ ફી, તો માથાદીઠ ફી છે તે કોને કહેવાય છે? પહેલાં તો કે કોઈ પણ પ્રકારનું દાન અથવા ફાળો અથવા તો શાળાએ અધિસૂચિ કરેલી ફી સિવાયની ચૂકવણી। ત્યારબાદ આપે છે બાળક। તો આ મહત્વનું છે, આપણે બાળક કોને કહે છે? બાળકની વ્યાખ્યા શું કરી છે? તો કે બાળક એટલે 6 થી 14 વર્ષનો છોકરો અથવા છોકરી, બરોબર। આ પૂછાયેલ પણ છે કે આરટી 2009માં બાળક કોને કહેવાય? તો બાળક એટલે 6 થી 14 વર્ષનું
છોકરો અથવા તો છોકરી, અને તે કલમ 2 ગમાં આપેલ છે. ત્યારબાદ જોઈએ વંચિત જૂથનું બાળક. ત્યારબાદ નબળા વર્ગની બાળકની વ્યાખ્યા આપી છે. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણની વ્યાખ્યા છે તે પણ આપી છે. પ્રાથમિક શિક્ષણ કોને કીધું છે? તો કે પ્રાથમિક શિક્ષણ એટલે કે પહેલા ધોરણથી લઈ અને 8મા ધોરણ સુધીનું શિક્ષણ એને પ્રાથમિક શિક્ષણ આરટીમાં કીધું છે. ત્યારબાદ બાળકના સંબંધમાં વાલી. તો વાલી કોને કહે છે? તો વાલીની વ્યાખ્યા આવી રીતે કરી છે કે બાળકની સંભાળ અથવા તો કબજો ધરાવનાર વ્યક્તિ, બરોબર, અથવા તો કુદરતી વાલી અથવા તો કોર્ટ અને કાયદાએ નિમેલ અથવા તો જાહેર કરેલ વ્યક્તિનો સમાવેશ થાય છે. ત્યારબાદ જોઈએ સ્થાનિક સત્તાતંત્ર. તો સ્થાનિક સત્તાતંત્ર કોને કહેવાય છે? તો સ્થાનિક સત્તાતંત્ર એટલે કે જે શહેરનું લેવલ એટલે કે શહેરી વિસ્તાર માટે નગર પંચાયત છે, જિલ્લામાં જિલ્લા પરિષદ આવે છે, બરોબર. એવી રીતે ગામમાં તો ગ્રામ પંચાયત છે, તેને આપણે સ્થાનિક સત્તાતંત્ર તરીકે ઓળખી શકાય. ત્યારબાદ જોઈએ રાષ્ટ્રીય આયોગ. તો રાષ્ટ્રીય આયોગ એટલે તો કે બાળકોના હકના રક્ષણ માટેનો રાષ્ટ્રીય આયોગ. ત્યારબાદ જાહેરનામું. જાહેરનામું કોને કહેવાય? તો કે સરકારી રાજપત્રમાં પ્રસિદ્ધ થયેલું જાહેરનામું. ત્યારબાદ માતા પિતાની વ્યાખ્યા આપેલ છે કે માતા પિતા કોને કહેવાય? તો કે માતા પિતા એટલે કે બાળકના કુદરતી અથવા ઓરમાન અથવા તો દત્તક લેનાર પિતા અથવા તો માતા. આ આરટીની વ્યાખ્યાઓ છે કે આરટી કઈ રીતથી આ લોકોની આરટી કઈ રીતે આ શબ્દોની વ્યાખ્યા કરે છે. ત્યારબાદ તો કે નિયત કરેલ એની વ્યાખ્યા આપેલ છે. એના પછી આપેલ છે અનુસૂચિ. તો અનુસૂચિ કોને કહેવાય? તો કે આ અધિનિયમ સાથે જોડેલી અનુસૂચિ. ત્યારબાદ શાળાની વ્યાખ્યા આપેલ છે. શાળા કોને કહેવાય? તો શાળાની વ્યાખ્યામાં શાળા એટલે પ્રાથમિક શિક્ષણ આપતી કોઈ પણ પ્રકારની માન્ય શાળા કે જેમાં કઈ સમાવેશ થાય છે? તો કે યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાતંત્રએ સ્થાપેલ તેની માલિકી અથવા તેમનાથી નિયંત્રિત થતી શાળા. ત્યારબાદ તો કે નિર્દિષ્ટ વર્ગની શાળા. હવે નિર્દિષ્ટ વર્ગ કોને કહેવાય? આ પણ મહત્વનું છે કે નિર્દિષ્ટ વર્ગ એટલે કે તો કે આપણે જાણીએ છીએ કે નવોદય જેવી જે શાળાઓ હોય છે, બરોબર, કેન્દ્ર સરકારની આપણે નવોદય છે, પછી બાલાછડી છે, સૈનિક શાળાઓ, તો આવી બધી શાળાઓ છે તેને નિર્દિષ્ટ શાળા તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ જોઈએ તપાસ કાર્ય પદ્ધતિ. તપાસ કાર્ય પદ્ધતિની વ્યાખ્યા આપેલ છે. ત્યારબાદ નિર્દિષ્ટ વર્ગ. તો હમણાં જ મેં તમને કીધું એમ કે નિર્દિષ્ટ વર્ગ વ્યાખ્યા એટલે કેન્દ્રીય વિદ્યાલય આવે, નવોદય વિદ્યાલય આવે અને યોગ્ય સરકાર જાહેરનામું પ્રસિદ્ધ કરી નિર્દિષ્ટ કરે તેવી બીજી વિશિષ્ટ લક્ષણ ધરાવતી શાળાઓ છે તે આમાં આવે છે. ત્યારબાદ રાજ્ય આયોગ આવે છે, તેની વ્યાખ્યા આવે છે. હવે જોઈએ આપણે પ્રકરણ નંબર 2. તો પ્રકરણ નંબર 2માં 3, 4 અને 5 3 કલમ આપેલ છે. કઈ કલમ આપેલ છે તેના વિશે આપણે જોઈએ. ત્રીજી કલમ છે મફત અને ફરજિયાત શિક્ષણ અંગે બાળકનો હક. તો આમાં શું છે? તો આપણે જાણીએ છીએ કે 6 થી 14 વર્ષના તમામ બાળકો છે તેને નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ છે તે પૂરું થાય ત્યાં સુધી તેને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક છે, બરોબર. ત્યારબાદ આપણે જોઈએ કલમ નંબર 4. પ્રવેશ ન અપાયેલ અથવા તો જેણે પ્રારંભિક શિક્ષણ પૂરું ન કર્યું હોય તેવા બાળકો માટે ખાસ જોગવાઈઓ છે તે આ કલમમાં આપેલ છે. તો શું કલમમાં આપેલ છે? તો કે પ્રવેશ ન અપાયો હોય તો તેને તેની ઉંમરને અનુરૂપ તેને વર્ગમાં પ્રવેશ આપવો. દાખલા તરીકે કોઈ 9 વર્ષનું બાળક હોય અને તેને આપણે ડાયરેક્ટ શાળામાં ન બેઠો હોય એટલે પહેલા ધોરણમાં પ્રવેશ ન મેળવો હોય, પરંતુ જ્યારે તમને જાણ થાય કે 9 વર્ષનો છોકરો છે તો તેને તેના ધોરણને અનુરૂપ એટલે કે તેને કયા વર્ગમાં દાખલ કરવો, તેને એક પ્રકારની તાલીમ છે અથવા તો વર્ગ છે, બરોબર, અંદર ખાસ તાલીમ છે તે અમુક સમય મર્યાદાની અંદર મેળવવાની હોય છે અને ત્યારબાદ તેને ઉંમરને અનુરૂપ જે તે વર્ગમાં દાખલ કરવાનો હોય છે. આપણા માટે મહત્વનું છે. ત્યારબાદ જોઈએ કે બીજી શાળામાં બદલી મેળવવાનો હક. 5મી કલમ છે પ્રકરણ નંબર 2માં તે તો કે બીજી શાળામાં બદલી મેળવવાનો હક. કોઈ પણ બાળક છે તે એક શાળામાંથી બીજી શાળામાં જઈ શકે છે, બરોબર, અને તેને કોઈ પણ પ્રકારની રોક છે તે કરી ન શકે અથવા તો તેની તાત્કાલિક લિવિંગ સર્ટી આપણે જાણીએ છીએ કે પ્રમાણપત્ર છે તેને શાળાના આચાર્ય દ્વારા કાઢી દેવું પડે છે. ત્યારબાદ જોઈએ હવે જોઈએ આપણે પ્રકરણ નંબર 3. તો પ્રકરણ નંબર 3માં શું આપેલ છે? તો કે યોગ્ય સરકાર, સ્થાનિક સત્તાતંત્ર અને માતા પિતાની ફરજો છે તે આ પ્રકરણ 3માં આપેલ છે અને પ્રકરણ 3માં 6 થી લઈ અને 11 સુધી કલમ આપેલ છે. તો પહેલા તો યોગ્ય સરકાર વિશે તો આપણે જોયું છે. તો પહેલું જે 6ઠી કલમ છે તે એમ છે કે શાળા સ્થાપવા માટે યોગ્ય સરકાર અને સ્થાનિક સત્તાતંત્રોની ફરજો, બરોબર. તો આ અધિનિયમમાં શું છે? તો કે જ્યારે આરટી 2009 બહાર પડ્યું એના 3 વર્ષની અંદર આવી શાળાઓ સ્થપાઈ ન હોય એટલે કે જ્યાં પણ આ પ્રાથમિક શાળાઓ સ્થપાઈ ન હોય તેવા વિસ્તાર અથવા તો નજીકની મર્યાદાની અંદર યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તાધારી શાળા સ્થાપશે, બરોબર. તો 6ઠી કલમમાં શાળા સ્થાપવા માટેનું છે. ત્યારબાદ જોઈએ 7મી કલમ. તો નાણાકીય અને બીજી જવાબદારીઓનું વિભાજન છે. તો આમાં શાળાઓને વારંવાર આપવામાં આવતી ગ્રાન્ટ વિશે અને નાણાકીય જવાબદારી છે તે આ કલમમાં આપવામાં આવી છે. ત્યારબાદ જોઈએ કલમ નંબર 8. તો કલમ નંબર 8માં શું આપેલ છે? તો કે યોગ્ય સરકારની ફરજો. તો સરકારની કઈ ફરજો છે તે આ કલમમાં દર્શાવેલ છે કે ભાઈ
દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ છે તે પૂરું પાડશે. પછી તો કે નિર્દિષ્ટ કર્યા મુજબ નજીકની શાળાની ઉપલબ્ધતા છે તે નિશ્ચિત કરશે. ત્યારબાદ તો કે શાળાના મકાન સહિત આધાર માળખું, શૈક્ષણિક સ્ટાફ, ભણાવવાની સામગ્રી છે તે પણ પૂરી પાડશે. અને શિક્ષકોને ખાસ પ્રકારની તાલીમ અથવા તો સગવડ છે તે પણ પૂરી પાડશે. આની પણ પેટા કલમો છે તે આપણે ટ સુધીની આપેલ છે. અને શિક્ષકો માટે તાલીમની છે, પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમ અને શિક્ષણના કાર્યક્રમ સમયસર નિયમિત કરશે. તો આ યોગ્ય સરકારની ફરજો છે. પછી ત્યારબાદ કલમ 9 સ્થાનિક સત્તાતંત્રની ફરજો. તો સ્થાનિક સત્તાતંત્રની કઈ કઈ ફરજ છે તો હમણાં આપણે જોઈ યોગ્ય સરકારની ફરજો, તેમાં જ તે બનેલી લગભગ સેમ જ આવે છે. ત્યારબાદ જોઈએ આપણે તો કે કલમ 10 માતા પિતાની ફરજો. તો માતા પિતાની કઈ ફરજો આમાં નિશ્ચિત કરવામાં આવી છે તો કે પોતાના બાળક અથવા તો પાલ્યને નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ આપવો અથવા તો અપાવવાની ફરજ છે તે દરેક માતા પિતા અથવા તો વાલીની રહે છે. અને ત્યારબાદ આની છેલ્લી કલમ જોઈએ, કલમ નંબર 11 તો કે યોગ્ય સરકારે પૂર્વ શાળા શિક્ષણ પૂરું પાડવું. બરોબર, 3 વર્ષથી ઉપરના વયના બાળકોને પ્રાથમિક શિક્ષણ માટે તૈયાર કરવા અને તે 6 વર્ષની ઉંમર પૂરી કરે ત્યાં સુધી બાળકોને વહેલી સંભાળ અને શિક્ષણ પૂરું પાડવા. અને આવા બાળકો માટે મફત પૂર્વ શાળા શિક્ષણ પૂરું પાડવા યોગ્ય સરકાર જરૂરી વ્યવસ્થા કરશે. અત્યાર સુધી આપણે શાળામાં ઉંમર કેટલી નક્કી હતી તો કે 5 વર્ષ પછી. બરોબર, 31 મે 5 વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા બાળકોને આપણે શાળામાં પ્રવેશ આપતા હતા અત્યાર સુધી. પરંતુ જે આપણે નવી શિક્ષણ નીતિ છે, બરોબર, તેમાં હવે બાળક 6 વર્ષની ઉંમરનું થશે, બરોબર, ત્યારે તેને પહેલા ધોરણમાં પ્રવેશ છે તે આપી શકાશે. આ પણ આપણા માટે મહત્વનું છે. તેના વિશે પણ આપણે વિડીયો બનાવશું અને તે વિડીયોમાં તેના વિશે ચર્ચા કરશું. ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર 4. તો પ્રકરણ નંબર 4માં શાળા અને શિક્ષકોની જવાબદારી છે તે નક્કી કરવામાં આવી છે, જેમાં કલમ 12 થી લઈ અને 28 આ તમામ કલમો છે. અને આ વિભાગ છે તે પણ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. તો કલમ 12માં છે કે મફત અને ફરજિયાત શિક્ષણ માટે શાળાની જવાબદારીનું પ્રમાણ. બરોબર, તો આમાં શું છે તો કે શાળામાં દાખલ થયેલા તમામ વિદ્યાર્થીઓને આપણે એક તો મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ છે તે પૂરું પાડવું. અને આમ છતાં પણ અત્યારે આપણે MDM એટલે કે મધ્યાહન ભોજનની સુવિધાઓ છે તે પણ આપવામાં આવે છે, મફત પાઠ્યપુસ્તકો છે તે પણ આપવામાં આવે છે. અને વારંવાર સરકાર દ્વારા જે અલગ અલગ નવીન પદ્ધતિઓ છે અથવા તો કોઈ પુસ્તકો છે તો તે પણ મફત આપવામાં આવે છે. અને ત્યારબાદ અને બાળકોને શિષ્યવૃત્તિ છે તે પણ આપવામાં આવે છે. અત્યારની શિષ્યવૃત્તિ છે તે ડિજિટલ ગુજરાત ઉપર એટલે કે આ પોર્ટલ ઉપર આપણે ઓનલાઈન ભરવાની થાય છે. અને ત્યારબાદ અલગ અલગ જે વર્ગના બાળકો છે તેને અલગ અલગ પ્રકારની શિષ્યવૃત્તિ છે તે પણ મળે છે. એના પછી જોઈએ કલમ 13 પ્રવેશ માટે માથાદીઠ ફી અને તપાસ કાર્ય પદ્ધતિ નહીં. તો કલમ 13માં શું છે તો કે કોઈ પણ શાળા અથવા તો વ્યક્તિ બાળકને દાખલ કરતી વખતે ન તો કોઈ પણ પ્રકારની ફી વસૂલી શકશે અથવા તો માતા પિતા કે વાલીની તપાસ કાર્ય પદ્ધતિમાંથી પસાર થવાનું રહેશે નહીં. અને જો આમ કરશે તો તેના માટે પણ એક પ્રકારનું જે દંડ છે તે પણ નક્કી કરવામાં આવ્યું છે. અને આ માટે 50,000 સુધીનો અથવા તો 25,000 સુધીનો દંડ છે તે પણ નક્કી કરવામાં આવ્યું છે. એટલે પ્રવેશ માટે કોઈ પણ પ્રકારની તપાસ અથવા તો ઇન્ટરવ્યૂ બાળકનું નથી રહેતું. ત્યારબાદ જોઈએ કલમ 14. તો કલમ 14માં પ્રવેશ માટે ઉંમરની સાબિતી બાબત છે. તો કે કોઈ પણ બાળક જ્યારે આવે છે શાળામાં, બરોબર, ત્યારે જન્મ પ્રમાણપત્રના આધારે અથવા તો નિયત કરવામાં આવે તેવા બીજા કોઈ દસ્તાવેજના આધારે આપણે તેને પ્રવેશ છે તે આપીએ છીએ. પરંતુ જો આ પ્રકારની કોઈ પણ પ્રકારનું ઉંમરનું સાબિતી ન હોય છતાં પણ આપણે પ્રવેશ માટે ઇનકાર તેને ન કરી શકીએ. એના માટે વાલી ફોર્મ આવે છે, આપણે વાલી ફોર્મ ભરી, બરોબર, અને બાળકને પ્રવેશ છે તે આપી શકીએ છીએ. ત્યારબાદ કલમ 15 તો તેમાં પણ પ્રવેશની ના પાડવી નહીં તેના વિશે છે જે આપણે જોયું છે. ત્યારબાદ કલમ 16 તો રોકી રાખવા અને કાઢી મૂકવાની મનાઈ આ કલમમાં દર્શાવવામાં આવી છે કે ભાઈ શાળામાં દાખલ કરી કોઈ પણ બાળકને પ્રારંભિક શિક્ષણ પૂરું થતા સુધીમાં કોઈ પણ ધોરણમાં રોકી શકાશે નહીં. આ આપણે જે નાપાસ કરવાની પદ્ધતિ છે તે કલમ 16માં છે. આ પણ અગત્યનું છે કે કોઈ પણ બાળકને પ્રકરણ નંબર 4 કલમ નંબર 16 રોકી રાખવા અને કાઢી મૂકવાની મનાઈ છે તે આ કલમમાં દર્શાવી છે. ત્યારબાદ કલમ 17 આ પણ મહત્વનું છે, પૂછાય ગયેલ પણ છે પરીક્ષામાં કે કલમ નંબર 17 બાળકને શારીરિક શિક્ષા અને માનસિક કનડગત ઉપર પ્રતિબંધ છે. કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા અથવા તો માનસિક રીતે કનડગત છે તેના ઉપર પ્રતિબંધ છે. અને જો આ કરતું કોઈ પણ જોવા મળે, બરોબર, તો તેના વિશે શિસ્ત વિશે પગલાં છે તે પણ લઈ શકાશે. અને ત્યારબાદ કલમ 18 જોઈએ તો માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈએ શાળા સ્થાપવી નહીં. બરોબર, માન્યતા પ્રમાણપત્ર છે શાળા સ્થાપવા માટે તે જરૂરી છે. ત્યારબાદ જોઈએ કલમ નંબર 19 તો શાળા અને ધોરણ માપદંડ.
તો આ અનુસૂચિમાં નિર્દિષ્ટ કરેલા ધોરણ અને માપદંડ પરિપૂર્ણ ન કરે ત્યાં સુધી કોઈપણ શાળા હેઠળ કલમ 18 હેઠળ તપાસે કે માન્ય રખાશે નહીં. ત્યારબાદ કલમ 20 અનુસૂચિ સુધારવાની સત્તા છે તે આ કલમમાં આપવામાં આવી છે. ત્યારબાદ કલમ 21 શાળા વ્યવસ્થાપન સમિતિ. આ મહત્વનું છે, એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. બરોબર. તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવવામાં આવશે, જેના વિશે આપણે ટોટલી માહિતી છે તે મેળવીશું. તો શાળા વ્યવસ્થાપન સમિતિમાં કેટલા સભ્યો હોય છે, બરોબર, કઈ રીતથી કેટલા વર્ષે તે નિમવાની હોય છે, તો તેના વિશે આપણે તેમાં માહિતી મેળવીશું. ત્યારબાદ જોઈએ શાળા વિકાસ યોજના કલમ 22માં. તો શાળા વિકાસ યોજના છે તેમાં પણ શાળા વ્યવસ્થા સમિતિ નિયત કરવામાં આવે તેવી શાળા વિકાસ યોજના છે તે તૈયાર કરશે, જેમાં સરકારશ્રી દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવે છે તે ગ્રાન્ટને આધારે કઈ રીતે શાળાનો વિકાસ કરવો. ત્યારબાદ કલમ નંબર 23. તો કલમ નંબર 23માં શિક્ષકોની નિમણૂક માટેની લાયકાત અને નોકરીની શરતો આપે છે. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે શિક્ષકોની નિમણૂક છે તે પીટીસી અથવા તો બીએડ ડિગ્રી મેળવ્યા બાદ પણ આપણે અત્યારે ટેટ અથવા તો ટાટ જેવી પરીક્ષાઓ આપવી પડે છે. તો અવારનવાર આવી નિમણૂક માટેની લાયકાત અને નોકરીની શરતો છે, બરોબર, તે કલમ 23માં રાખવામાં આવી છે. ત્યારબાદ કલમ 24 શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ. તો પેલા શિક્ષકોની કઈ કઈ ફરજો છે તે કલમ 24માં આપવામાં આવી છે, અને તે ફરજો છે તે ક થી લઈ અને 6 સુધી આપવામાં આવી છે. એટલે કે શાળામાં હાજર રહેવામાં નિયમિત રહેશે અને સમયનું પાલન કરશે. અને ત્યારબાદ તો કે અભ્યાસક્રમ છે તે ચલાવશે અને પૂરો કરશે. આ એક મહત્વનું છે, આપણી મોટામાં મોટી ફરજ શિક્ષકની અભ્યાસક્રમ પૂરો કરવો, બરોબર, અને નિર્દિષ્ટ સમયની અંદર સંપૂર્ણ અભ્યાસક્રમ છે તે પૂરો કરશે. આપણે વાર્ષિક સમયપત્રક આવે જ છે, તેના આધારે અભ્યાસક્રમ છે તે પૂરો કરવો. અને દરેક બાળકની ભણવાની શક્તિઓને ક્યાસ કાઢી અને વધારાની શિક્ષણ જરૂરત હોય તો તેમાં પૂરક બનશે. અને નિયત કરવામાં આવે તેવી બીજી ફરજો છે તે શિક્ષક બજાવશે. ત્યારબાદ કલમ 25માં તો કે વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર છે તે આપવામાં આવ્યો છે. તો કઈ રીતે કેટલા વિદ્યાર્થીઓ હોય, કેટલા શિક્ષક મળે, બરોબર, તેનો ગુણોત્તર છે તે પણ આપવામાં આવ્યો છે. અને આ મહત્વનું પણ છે આપણા માટે, અને આના માટેનો વિડીયો છે તે પણ અલગથી આપણે બનાવશું. પરંતુ અત્યારે આપણે જોઈ લઈએ કે ગુણોત્તર છે વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર તે 1 થી 5 અને 6 થી 8 ધોરણ માટે અલગ અલગ છે. દાખલ કરેલ બાળકો 60 સુધી હોય ત્યાં સુધી તેને આપણે 2 શિક્ષકો છે તે મળે છે. 61 થી 90 વચ્ચે 3 શિક્ષકો, 91 થી 120 વચ્ચે 4 શિક્ષકો. આ આપણે ધોરણ 1 થી 5 ની વાત કરીએ છીએ. 120 થી 200 વચ્ચે આપણે 5 શિક્ષકો પ્રાપ્ત થાય છે, બરોબર, આ બાળકોની સંખ્યાના આધારે. અને 6 થી 8 માટે જોઈએ તો વર્ગ દીઠ ઓછામાં ઓછો 1 શિક્ષક, બરોબર. અને તેમાં આપણે ખ્યાલ છે તેમ કે વિષય શિક્ષક છે એક તો વિજ્ઞાન અને ગણિત માટે, સામાજિક અભ્યાસ માટે અને ભાષાઓ માટે. તો આવી રીતે વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર છે તે હોય છે. અને કલમ નંબર 26માં જોઈએ શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવી. તો શાળામાં શિક્ષકોની મંજૂર કરેલ કુલ સંખ્યાના એટલે કે જે મહેકમ હોય તેના 10% કરતાં ખાલી જગ્યા ન રહે તે સુનિશ્ચિત કરશે. અત્યારે તમને બધાને ખ્યાલ છે તેમ કે આપણે પ્રવાસી શિક્ષકો છે તે પણ અત્યારે શાળામાં ભરવામાં આવે છે, જેથી કરીને બાળકોનો અભ્યાસક્રમ ન બગડે. તો આપણે આ પણ ખાસ ધ્યાન રાખવું પડે કે શિક્ષકોનું મહેકમ જેટલું હોય, દાખલા તરીકે 8નું મહેકમ હોય, બરોબર, તો ઓછામાં ઓછા આપણી પાસે 7 શિક્ષકો છે તે શાળામાં હોવા જોઈએ. 10% જગ્યા ખાલી રહે, બરોબર, 10 શિક્ષકો હોય તો તેમાંથી 10% જગ્યા ખાલી રહે એટલે કે 9 શિક્ષકો આપણી પાસે હોવા જોઈએ. ત્યારબાદ કલમ નંબર 27 તો શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે મૂકવા પર પ્રતિબંધ છે તે આ કલમમાં દર્શાવેલ છે. કલમ નંબર 28માં શિક્ષકોના ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ. કોઈ પણ સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક છે તે ખાનગી ટ્યુશન ન કરાવી શકે, તેના ઉપર પ્રતિબંધ છે. ત્યારબાદ જોઈએ હવે પ્રકરણ નંબર 5. તો પ્રકરણ 5માં અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂરું કરવું, જેમાં 2 કલમો આપેલ છે, બરોબર. તો કલમ 29 જોઈએ તો કે અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્ય પદ્ધતિ, બરોબર. તો મૂલ્યાંકન કાર્ય પદ્ધતિ અને અભ્યાસક્રમ જેમાં આપણે જાણીએ છીએ તેમ પત્રક A થી લઈ પત્રક A, પત્રક B, પત્રક C કઈ રીતથી બાળકોનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવે છે અને કઈ રીતથી બાળકોની મૂલ્યાંકન કાર્ય પદ્ધતિ છે તે નક્કી કરવામાં આવે છે. આપણે બાળકોનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન છે તે કરીએ છીએ, રચનાત્મક મૂલ્યાંકન કરીએ છીએ, બરોબર. તો આવી રીતથી બાળકોનું મૂલ્યાંકન છે તે પણ આપણે કરીએ છીએ. ત્યારબાદ કલમ 30માં આવે છે પરીક્ષા અને પૂરું કર્યાનું પ્રમાણપત્ર. બાળકોએ પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધીમાં બોર્ડની કોઈ પરીક્ષા પાસ કરવાની રહેશે નહીં. આપણે ખબર છે તેમ કે ડાયરેક્ટ બોર્ડની પરીક્ષા છે તે 10મા ધોરણમાં હોય છે અને 12મા ધોરણમાં હોય છે. 1 થી 8માં ક્યાંય પણ પ્રકારની બોર્ડની પરીક્ષા છે તે હોતી નથી. અને પ્રાથમિક શિક્ષણ પૂરું કરનાર દરેક બાળકને નિયત કરવામાં આવેલા તેવા સ્વરૂપમાં તેવી રીતે પ્રમાણપત્ર છે તે આપવામાં આવશે. આપણે જાણીએ છીએ કે જેવી રીતે અભ્યાસક્રમ પૂરો કરે છે, પ્રાથમિક શિક્ષણ પૂરું કરે છે, ત્યારબાદ બાળકને તેનું જે માર્કશીટ છે તે અને જરૂરી બીજા સાહિત્ય છે તે આપવામાં આવે છે. તેના વિશે પણ આપણે વિડીયો બનાવેલ છે. પત્રક A વિશે, પત્રક B, પત્રક C આ તમામ વિશે આપણે માહિતી છે તે પણ
બીજા વિડીયોમાં બનાવેલ છે. ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર 6 તો બાળકોના હકનું રક્ષણ. તો આ પ્રકરણમાં 31 થી લઈ અને 34 સુધીની કલમ આવેલી છે. તો કલમ નંબર 31માં શું છે તો કે બાળકના શિક્ષણના હક પર દેખરેખ પર નિયંત્રણ. ત્યારબાદ કલમ 32માં ફરિયાદ નિવારણ છે. કલમ 33માં રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચના છે. કલમ નંબર 34માં રાજ્ય સલાહકાર પરિષદની રચના. ત્યારબાદ જોઈએ પ્રકરણ 7 પ્રકીર્ણ. તો તેમાં 35 થી લઈને 38ની કલમ છે. તો કલમ 35માં માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તા છે. કલમ 36માં ફોજદારી કાર્યવાહી માટે પૂર્વ મંજૂરી છે તે આ કલમમાં દર્શાવે છે. કલમ 37માં શુભ આશયથી લીધેલા પગલાં અંગે રક્ષણ છે. અને કલમ 38માં નિયમો બનાવવા માટે યોગ્ય સરકારની સત્તા છે. તો આપણે જોયું એમ કે આરટી 2009માં પ્રકરણ કુલ કેટલા છે તો કે પ્રકરણ કુલ 7 છે, તેના વિશે આપણે જોયું. અને કુલ 38 કલમો છે તેના વિશે પણ આપણે જોયું છે. હવે થોડા સવાલ છે તે પણ આપણે જોઈ લઈએ. પહેલો સવાલ છે આરટી 2009 ગુજરાતમાં ક્યારથી અમલમાં આવ્યો છે? જવાબ છે 1 એપ્રિલ 2010 થી. ત્યારબાદ આરટી 2009 મુજબ કેટલા વર્ષની વય સુધી બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક પ્રાપ્ત થાય છે? તો તેની વય છે 6 થી લઈ અને 14 વર્ષની વય સુધી. આરટી 2009માં કુલ કેટલી કલમ છે? તો આપણે જોયું એમ 38 કલમ છે. ત્યારબાદ આરટી 2009 એ શું છે તો કે રાજ્ય નીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે. પાંચમું આરટી 2009 સંસદમાં ક્યારે પસાર થઈ કાયદો બન્યો? તો 26 ઓગસ્ટ 2009ના રોજ. આરટી 2009 ભારતમાં ક્યાંથી લાગુ થયો? તો કે 27 ઓગસ્ટ 2009. જો હમણાં જ આપણે કીધું એમ કે આ બંને અલગ છે. પાંચમો પ્રશ્ન તમે જોયો તો શું હતું તો કે આરટી 2009 સંસદમાં ક્યારે પસાર થઈ કાયદો બન્યો? તો કે 26 ઓગસ્ટ 2009. એના બીજા જ દિવસે એટલે કે 27 ઓગસ્ટ 2009માં આરટી 2009 છે તે ભારતમાં લાગુ થયો છે. આરટી 2009માં કેટલા પ્રકરણ આપવામાં આવ્યા છે? તો 7 પ્રકરણ છે તે આપવામાં આવ્યા છે. શાળા અને શિક્ષકોની જવાબદારી કયા પ્રકરણમાં દર્શાવી છે? તો પ્રકરણ 4માં શાળા અને શિક્ષકોની જવાબદારી દર્શાવી છે. અને આપણે ખ્યાલ છે એમ કે પ્રકરણ 4માં જ વધારે કલમો આપેલ છે. સંબંધિત સરકાર, સ્થાનિક સરકાર અને સ્થાનિક સત્તામંડળ તેમજ માતા પિતાની ફરજો આરટી 2009ના કયા પ્રકરણમાં આપવામાં આવી છે? તો પ્રકરણ 3માં તેમની ફરજો છે તે આપવામાં આવી છે. શાળા અને શિક્ષકોની જવાબદારી કયા પ્રકરણમાં દર્શાવી છે? તો કે પ્રકરણ 4માં. પ્રવેશ માટે વધારાની ફી, કસોટી, તપાસ કે ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ કઈ કલમમાં છે? તો કે કલમ 13માં. આરટી 2009માં શાળા પ્રવેશ માટે ઉંમરની સાબિતી માટે કઈ કલમ છે? કલમ 14. આરટી 2009માં શાળા પ્રવેશની ના પાડી શકાશે નહીં તે માટે કઈ કલમ છે? તો કલમ 15 છે. આરટી 2009માં બાળકોને નાપાસ કરવા કે શાળામાંથી કાઢી મૂકવા પર પ્રતિબંધ માટે કઈ કલમ છે? કલમ 16. આરટી 2009ની કઈ કલમ બાળકોને શારીરિક કે માનસિક સજા કરવાની મનાઈ ફરમાવે છે? કલમ નંબર 17. આરટી 2009ની કઈ કલમ માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય શાળા સ્થાપવી નહીં તેના માટે છે? તો કલમ 18માં. આરટી 2009ની કઈ કલમ અનુસાર શાળાએ પાળવાના નિયમો અને ધોરણો આપ્યા છે? કલમ 19માં. આરટી 2009ની કઈ કલમમાં શાળા સંચાલન સમિતિ એટલે કે એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની રચના અને કાર્યો આપ્યા છે? તો કલમ 21માં. આરટી 2009ની કઈ કલમ અનુસાર શાળા વિકાસ યોજનાઓ સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન્ટ આપવામાં આવી છે? તો કલમ 22માં. આરટી 2009ની કઈ કલમ શિક્ષકોની લાયકાત અને નિમણૂક માટે નોકરીની શરતો છે? તો કલમ 23માં. આરટી 2009ની કઈ કલમમાં શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ આપવામાં આવ્યું છે? તો કલમ 24માં શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ આપવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ આ મહત્વનું છે આરટી 2009ની કઈ કલમમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર આપવામાં આવ્યો છે? તો કલમ નંબર 25માં વિદ્યાર્થી અને શિક્ષકનો ગુણોત્તર છે તે આપવામાં આવ્યો છે. આરટી 2009ની કઈ કલમમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ આપવામાં આવી છે? તો કલમ 26માં. આરટી 2009ની કઈ કલમમાં શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે મૂકવા પર પ્રતિબંધ છે? તો કલમ 27થી શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે મૂકવા પર પ્રતિબંધ છે. આરટી 2009ની કઈ કલમમાં શિક્ષકોને ટ્યુશન કરવા ઉપર પ્રતિબંધ છે? તો કે કલમ 28માં. આરટી 2009નું પ્રકરણ 5 શું દર્શાવે છે? તો પ્રકરણ 5 છે તે અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ પૂરું કરવું તે દર્શાવે છે. બાળકના હકનું રક્ષણ કયા પ્રકરણમાં આપવામાં આવ્યું છે? તો પ્રકરણ નંબર 6માં બાળકના હકનું રક્ષણ છે તે આપવામાં આવ્યું છે. અને આરટી 2009ની કઈ કલમમાં બાળક એટલે 6 થી 14 વર્ષનો છોકરો અથવા છોકરી એવું કહ્યું છે? તો આપણે જોયું એમ કલમ 2 ગ. બરોબર. પ્રકરણ 1 કલમ 2 ગ. તો આ સાથે આપણો આજનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. જો વિડીયો આપને પસંદ આવે તો ચોક્કસથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો આ સાથે આપણો આજનો વિડીયો પૂરો થાય છે. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.